શાકોત્સવ સંપન્ન 1.50 લાખ ભક્તો માટે 12,000 કિલો રોટલા અને 10,000 કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો। સુરતના વરાછા અને સરથાણા વિસ્તારને જોડતા રિંગ રોડ પર આવેલા એન્થમ સર્કલ પાસેના ભક્તિબાગ ખાતે રવિવારે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા એક અત્યંત ભવ્ય અને ઐતિહાસિક શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ ભગવાનની 200 વર્ષ જૂની પરંપરાને જીવંત રાખતા મહોત્સવમાં અંદાજે 1.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઉમટી પડીને શાક અને રોટલાનો દિવ્ય પ્રસાદ ગ્રહણ કર્યો હતો। ભક્તિ અને સમર્પણના મહાકુંભમાં સુરત શહેર જ નહીં પરંતુ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી પણ હરિભક્તોની જનમેદની ઉમટી પડી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ સ્વામિનારાયણમય બની ગયું હતું। આ શાકોત્સવના રસોડાની ભવ્યતા આશ્ચર્યજનક હતી, જેમાં હજારો સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી હતી। આ વિશાળ જનમેદની માટે 12,000 કિલો બાજરીના લોટના રોટલા, 20,000 કિલો શાક અને 10,000 કિલો ખીચડી તૈયાર કરવામાં આવી હતી। પ્રસાદની તૈયારીઓ માટે સેંકડો ભઠ્ઠીઓ અને વિશાળ કડાઈઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। શિસ્તબદ્ધ રીતે પીરસવાની વ્યવસ્થા અને સ્વચ્છતાના આગ્રહને કારણે લાખો લોકોએ સરળતાથી પ્રસાદનો આનંદ માણ્યો હતો। અભિગ્રત કાર્યમાં હજારો ભાઈઓ અને બહેનોએ શાક સુધારવાથી લઈને પીરસવા સુધીની તમામ કામગીરીમાં નિસ્વાર્થ ભાવે યોગદાન આપ્યું હતું। આ મહોત્સવમાં વડતાલ ગાદીના આચાર્યશ્રી અને સંતો મંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। સત્સંગ સભા દરમિયાન સંતોએ શાકોત્સવના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે લોહીયા ગામમાં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે શાક વઘારીને ભક્તોને જમાડ્યા હતા। તે પરંપરા આજે પણ સંવાદિતા અને એકતાનો સંદેશ આપે છે। કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ સ્વયંસેવકો અને દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો। આ આયોજનને સફળ બનાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી, જે અંતે સુરતના ધાર્મિક ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ તરીકે અંકિત થઈ છે। પૌરાણિક સૂર્યના અંશ એવા કરણના નામે જે પ્રખ્યાત એવી આ સુરત શહેરને આંગણે આજે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનના ધર્મકુળ આશ્રિત સર્વે સત્સંગીઓ હરિભક્તો દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલાં લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અનેક જીવાત્માને અનેક પ્રકારના ઐશ્વર્યના દર્શન કરાવી પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી હતી। આજે સ્મૃતિની અંદર સંપ્રદાયમાં વર્ષો વર્ષ આ ઉત્સવ કરવામાં આવે છે। આનો હાર્દ અને હેતુ એટલો જ છે કે સમાજની અંદર ધર્મ પ્રત્યેની આસ્થા વધે, જીવનની અંદર કોઈ નાના મોટા દુર્ગુણો હોય, વ્યસનો હોય, કુસંગ હોય અથવા તો અંતઃશત્રુઓ હોય એનાથી જીવન મુક્ત બને અને સદ્ધર્મ સનાતન વૈદિક પરંપરાને ઉપાસના ભક્તિને અનુસરીને જીવાત્મા ભગવાનના માર્ગ ઉપર અગ્રેસર થાય, સમાજના અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર પોતાનું યોગદાન આપે અને એક સુદૃઢ સમાજનું નિર્માણ થાય એવા ભાવ સાથે સંગઠિત થવાના અને એકતાના ભાવ સાથે આયોજન દર વર્ષે કરવામાં આવે છે। અને આજે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની રૂઢી આજ્ઞા અને આશીર્વાદથી આજે સુરતના અમારા ધર્મકુળ આશ્રિત વાલા ભક્તોએ ખૂબ સુંદર આયોજન કરીને આ મહોત્સવ આપણે ઉજવ્યો છે। અમે આજના દિવસે દરેક આયોજકોને, સ્વયંસેવકોને, દાતાઓને તમામને અને સમસ્ત સુરતની ધર્મપ્રેમી સમાજને, સત્સંગને અમે ખૂબ ખૂબ અંતરની શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ। આપ સૌ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે। સંખ્યા ગણી શકાય તો એવી નથી, પણ લગભગ અમારું જે રસોડાની વ્યવસ્થા છે એની અંદર 1.25 લાખથી ઉપર હરિભક્તોની વ્યવસ્થા કરવામાં આવી છે। દર વખતે લગભગ 1.25 લાખથી ઉપર હરિભક્તો પ્રસાદ લેતા હોય છે, એટલે એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે 1.25 લાખ 1.5 લાખ જેટલું માણસો આ મહોત્સવમાં લાભ લે છે। વિશેષ શાકોત્સવમાં આજનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા રીંગણાનું શાક બનાવ્યું હતું, એટલે શાકોત્સવ જ્યારે ઉજવવામાં આવે ત્યારે રીંગણાનું શાક ને બાજરાના રોટલા એ એનું મુખ્ય કેન્દ્ર હોય છે। પછી એની સાથે કોઈ મિષ્ટાન હોય, ફરસાણ હોય વગેરે ભક્તો પ્રેમથી બનાવતા હોય છે અને બધા ભગવાનને ધરાવી અને ભગવાનનું સ્મરણ કરતા કરતા એને આરોગે છે।